જય હિન્દ મિત્રો. તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ એવો હતો કે સીઆઈએસએફ ટ્રેડમેનમાં અમારે ફિઝિકલ છે તો અમારે લઈ શું જવાનું છે જોડે જોડે એડમિટ કાર્ડ કઢાવશો તમારે કઢાવ્યો હશે તો એમાં લખેલું પણ છે અને ન ખબર હોય તો એ પણ કહી દો, એમાં ઇંગ્લિશમાં લખેલા છે કદાચ, બરાબર. તો તમારે પહેલાં તો એક એડમિટ કાર્ડ લઈ જવાનું છે એની, બરાબર, ઓરિજિનલ કોપી લઈ જવાનું છે. તમારો આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, બરાબર, બીજું કંઈ બી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ લઈ જાજો, ફોટોઝ લઈ જવાનું છે, બરાબર, કાસ્ટ સર્ટિફિકેટ એ લઈ જાજો, બરાબર. એન્ડ એની સાથે સાથે તમારું 10માની માર્કશીટ ને એ નોર્મલી એટલા 4-5 ડોક્યુમેન્ટ તમારા જોડે લઈ જવાના છે. બીજા કોઈ તમારું ડોક્યુમેન્ટ લઈ નથી જવાના. તમારું ત્યાં કંઈ વેરિફિકેશન નથી થવાનું, ત્યાં તમારું ફિઝિકલ થવાનું છે. અને રહી વાત બીજી કે સર ગ્રાઉન્ડ કેવું છે, તો એના ઉપર મેં પૂરો વિડીયો બનાવ્યો જ છે. આપણા 3 બોયઝ જે ડ્રાઈવરની ભરતીમાં પાસ થયા, પણ છતાં પણ કહી દઉં કે જે 800નો જે ટ્રેક છે ને એ અડધો રોડ વાળો છે અને અડધો ગ્રાઉન્ડ વાળો છે. મતલબ કે અડધો રોડ ઉપરથી જાહે ને અડધો અંદર ગ્રાઉન્ડમાં. એટલે સમજા તમે, જેમ કે આ વસ્તુ છે તો અડધો બારોબારથી રોડ આવશે અને પછી પાછું ગેટની અંદરથી પાછું ગ્રાઉન્ડ શરૂ થાય. એ રીતના કંઈક છે જે આપણે વિદ્યાર્થીઓ ગયા હતા ને એને કીધું આવું, બરાબર. તો એવું કે મૂંઝાવાની જરૂર નથી. 6.5 મિનિટ આપશે તમને, તો તમારે એની 6.5 ખતમ કરવાની છે. હાઇટ તમારે 170 હોવી જોઈએ, બરાબર, અને ચેસ્ટ તમારી 81 સેન્ટીમીટર, બરાબર, એક્સપાન્ડ થઈને 85. તો આટલી વસ્તુ છે, 3-4 વસ્તુ છે, આરામથી પૂરું કરી દો. અને 2 દિવસ પહેલા જતા રહેજો. શું 2 દિવસ પહેલા તમારે જવાનું છે? મતલબ કે આ તમારું 18 તારીખે હોય તો તમારે 16 તારીખે પૂગી જવું જોઈએ તમારે, બરાબર. 17ની નાઇટ તમારે ત્યાં જ રહેવી છે. મતલબ કે 1 દિવસ પહેલા જશો તો થોડો રેસ્ટ થશે. અને જે બી વિદ્યાર્થીઓને જવાનું તકલીફ છે, તમે ટ્રેન બી પકડી શકો, બરાબર. વાપી સુધી જાઓ, વાપીથી પછી તમે ત્યાંથી બસ પકડી લો કે ભાઈ રાજકોટ સુધી, સૌરાષ્ટ્રના હોય તો રાજકોટથી ટ્રેન લો, કે પછી ઉત્તર ભારતના હોય કે દક્ષિણ ભારતના એ અમદાવાદથી જંકશનથી તમે ટ્રેન લઈ લો. એ રીતના લઈને પણ તમે પહોંચી જાજો, બરાબર. બાકી પછી અગર જો એન્ડ ટાઈમે જાઓ ને પછી જો કદાચ બોડી રિકવર ન થયું તો કદાચ ત્યાં ટાઈમિંગ ના આવે. અગર જો તમારું રનિંગ એ રીતના હોય તો, બાકી સારું રનિંગ હશે તો વાંધો નહીં આવે. ઠીક છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને મારા દિલથી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.